હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળની ચર્ચા કરવાની છે. હવે સૌથી પહેલો મુદ્દો આપણે સમતલીય પ્રદેશ એટલે શું એ ક્લિયર કરી લઈએ. એટલે આપણને ક્ષેત્રફળ શું છે એની બધાને ખબર પડી જાય. જુઓ, મુદ્દો આવો છે કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહે. આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું આ રીતે એક ત્રિકોણ લઉં છું. જો આવો એક ત્રિકોણ મેં પસંદ કર્યો. આ ત્રિકોણનું નામ હું આપી દઉં ABC. બરોબર? તો અહીંયા આ જે બંધ આકૃતિ થઈ, બરોબર, આ બંધ આકૃતિ દ્વારા જે ઘેરાયેલો પ્રદેશ છે એ પ્રદેશને આપણે શું કહેશું? સમતલીય પ્રદેશ. બરોબર? જુઓ, સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને, હવે જો આ તો ત્રિકોણ છે, કદાચ આપણે આમ કરી નાખીએ, બરોબર, તો આ બંધ આકૃતિ થઈ. ટૂંકમાં ક્ષેત્રફળ કોનું મળે? તો કે બંધ આકૃતિનું. બરોબર? દાખલા તરીકે આપણે વર્તુળ દોરી નાખીએ તો વર્તુળનું ક્ષેત્રફળ મળે, ચોરસનું ક્ષેત્રફળ મળે. તો અહીંયા સમતલીય પ્રદેશ કોને કહેવો? તો કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવાય. દાખલા તરીકે ત્રિકોણની 3 બાજુઓ અને એની વચ્ચેનો ભાગ, એના દ્વારા ઘેરાયેલો પ્રદેશ એટલે ત્રિકોણીય પ્રદેશ. ચતુષ્કોણની 4 બાજુઓ અને એની અંદરનો ભાગ, એના દ્વારા ઘેરાયેલો પ્રદેશ એટલે શું કહેવાય? ચતુષ્કોણીય પ્રદેશ. બીજું કે આપણે જે શોધવાનું છે ક્ષેત્રફળને લગતા પ્રશ્નો, બરાબર, તો ક્ષેત્રફળ હંમેશા બંધ આકૃતિનું જ મળે, ખુલ્લી આકૃતિનું ક્ષેત્રફળ મળે નહીં. બરાબર? તો અહીંયા બીજો એક મુદ્દો, ગાણિતિક મુદ્દો છે કે ભાઈ ક્ષેત્રફળ એ અનઋણ વાસ્તવિક સંખ્યા છે. એટલે અનઋણ વાસ્તવિક સંખ્યાનો અર્થ શું થાય? તો કે જો વસ્તુ હોય જ નહીં તો એનું ક્ષેત્રફળ શૂન્ય. પણ જો વસ્તુ કોઈ આપણે લઈએ, દાખલા તરીકે આ પેન લઈએ, તો પેનનું ક્ષેત્રફળ મળે. બરાબર? અને કેવું મળે? ધન. બરાબર? અને અનઋણ એટલે ઋણ ન હોય તેવી. એટલે કે ક્ષેત્રફળનો અંક ક્યારેય ઋણ શક્ય નથી. બરાબર? બીજું, જો બે આકૃતિઓ એકરૂપ હોય તો તેના ક્ષેત્રફળ ચોક્કસપણે સરખા હોય, પરંતુ ક્ષેત્રફળ સરખા હોય તેવી આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. દાખલા તરીકે હું એમ કહું કે આ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ 20 ચોરસ એકમ છે. બરોબર? એક બીજો ત્રિકોણ આની જેવો જ એક PQR દોરી નાખો, એનું ક્ષેત્ર, બંને આકૃતિઓ એક સરખી છે. એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ PQR. બે આકૃતિ મેં દોરી, બે એક જ સરખી આકૃતિ દોરી, તો હું એમ કહી દઈશ કે આ બંને આકૃતિઓ એકરૂપ છે. અને બંને આકૃતિઓ એકરૂપ હોય તો બંનેના ક્ષેત્રફળ સરખા હોય. એનાથી વિરુદ્ધ કે જો બે આકૃતિના ક્ષેત્રફળ સરખા હોય તો એવું આપણે કહી ન શકીએ કે બંને આકૃતિઓ એકરૂપ હોય. દાખલા તરીકે આ અને આ બેનું ક્ષેત્રફળ સરખું હોઈ શકે પણ આ બંને એકરૂપ નથી. બરાબર? આવું ત્રિકોણમાં બને, ચતુષ્કોણમાં બને. તમારે અત્યારે માત્ર આટલું લખવાનું છે, વ્યવસ્થિત લખી લો. બરાબર? બીજું છેલ્લો મુદ્દો કે સંજ્ઞા એટલે આપણે મૂકવી હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવું ન લખવું હોય, આપણે દાખલા ગણશું ત્યારે આનો ઉપયોગ કરશું. અહીંયા AR, બીજી ABCD નો AR કૌંસમાં ABC. દાખલા તરીકે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું? તો કે AR પછી કૌંસમાં ABCD. ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધવું હોય તો એરિયા કૌંસમાં PQR. વંચાય શું? અને વંચાય એરિયા ઓફ ABC. ચતુષ્કોણનું ક્ષેત્રફળ હોય તો એરિયા ઓફ ABCD, એરિયા ઓફ PQRS, એરિયા ઓફ XYZ. બરાબર? એટલે એ રીતે આપણે આ જોઈ લીધું. વ્યવસ્થિત બધા સરસ લખી લો. આપણે સ્વાધ્યાય 9.1 ના નમૂનારૂપ પ્રશ્નો જોવા છે. પ્રશ્ન આવો છે, પહેલા પ્રશ્ન સમજીએ પછી આપણે આકૃતિ ઉપરથી જવાબ દેતા શીખવાડીએ. નીચેની આકૃતિઓમાં એક જ સમાન પાયા પર અને સમાંતર રેખાની એક જોડની રેખાઓ વચ્ચે કઈ આકૃતિઓ આવેલી છે એ આપણે શોધવાનું છે.
આકૃતિમાં તમે જુઓ કે બબ્બે આકૃતિઓ છે પ્રત્યેક આકૃતિમાં. બે આકૃતિ છે એમાં આપણે શું શોધવાનું છે કે આ બે આકૃતિઓ એક જ પાયા પર અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલી છે. પહેલા આપણે એ ચેક કરવાનું. જો આવેલી હોય તો શું કરવાનું છે? જો શક્ય હોય તેવા કિસ્સામાં સામાન્ય પાયો અને સમાંતર રેખા જણાવો. ફરી વખત પ્રશ્ન શું છે? તો કે આપણે આકૃતિઓ જોવાની. આકૃતિઓ જોયા પછી શું કરવાનું છે? તો કે બંને આકૃતિઓ એક જ પાયા ઉપર છે. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, બંને આકૃતિઓ બે સમાંતર રેખાની વચ્ચે આવેલી છે. આ બે પ્રશ્નના જવાબ દેવા. જો બંનેમાં હા હોય તો સામાન્ય પાયો અને સમાંતર રેખાની જોડ બતાવવાની. દાખલા તરીકે આ પહેલી આકૃતિ તમે જુઓ તો પહેલી આકૃતિ એમાં ચતુષ્કોણ ABCD છે અને બીજું તો કે ત્રિકોણ PDC છે. હવે આ બંને આકૃતિઓમાં તમે જુઓ તો કે બંનેનો પાયો સરખો છે. કયો? DC. બંનેનો પાયો DC છે. બીજું કે બંને સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલી છે. કઈ સમાંતર રેખાની જોડ? તો કે AB અને DC. બરાબર. એટલે સૌથી પહેલા તો આપણે નક્કી કર્યું કે એક જ સમાન પાયા પર અને સમાંતર રેખાની એક જોડની રેખાઓ વચ્ચે કઈ આકૃતિઓ છે. તો અહીંયા આપણે લખવું હોય તો આમ લખી શકાય. શું લખશું? તો કે ભાઈ ચતુષ્કોણ ABCD અને ત્રિકોણ કયો? તો કે PDC એક જ પાયો. કયો? તો કે DC. અને બે સમાંતર રેખાઓ કઈ? બે સમાંતર રેખાઓ કઈ? તો કે AB સમાંતર DC. જોઈ લો, આ AB અને DC વચ્ચે આવેલી છે. બરાબર. આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે બીજો પ્રશ્ન જુઓ. બીજા પ્રશ્નમાં શું છે? તો કે ભાઈ બે સમાંતર રેખા તો છે, એક જ પાયો દેખાય છે, બધું દેખાય, પણ ખરેખર તમે જુઓ તો આમાં બે આકૃતિઓ PQRS. આ પહેલો ચતુષ્કોણ, બીજો ચતુષ્કોણ MNRS. બે ચતુષ્કોણ છે. બંને ચતુષ્કોણનો પાયો સામાન્ય છે. કયો? તો કે SR. પણ બંને ચતુષ્કોણ એક સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા નથી. બરોબર. એટલે અહીંયા કઈ આકૃતિઓ? તો અહીંયા આપણે લખવાનું કે ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ MNRS એક જ પાયો. કયો? તો કે SR પર છે, પરંતુ સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલ નથી. બરાબર. લખી નાખો. પહેલા આકૃતિ દોરવાની, એની નીચે જવાબ. આકૃતિ દોરવાની, એની નીચે જવાબ લખી કાઢો. ત્રીજી આકૃતિ બરોબર તમે ધ્યાનપૂર્વક જુઓ તો ત્રીજી આકૃતિમાં એક ચતુષ્કોણ અને એક ત્રિકોણ છે. ચતુષ્કોણ દેખાણો બધાને. કયો? તો કે PQRS. અને ત્રિકોણ કયો? તો કે TRQ અથવા TQR. તમે જે કહેવું હોય કહી શકો. બરોબર. હવે તો કે અહીંયા આપણો પાછો પ્રશ્ન એ જ છે કે ભાઈ એક પાયા ઉપર બે આકૃતિઓ છે. તો કે ચોક્કસપણે તમે જુઓ QR ને પાયો લ્યો, QR ને, તો PQRS એનો પાયો QR છે અને ત્રિકોણ TQR એનો પાયો QR છે. બરોબર. અને આ બે સમાંતર રેખાઓ કઈ કઈ? PS અને QR. એ બે સમાંતર રેખાની વચ્ચે આ બંને આકૃતિઓ છે. બરોબર. એટલે અહીંયા આપણે લખશું. શું લખીએ? અહીંયા બાજુમાં લખીએ છીએ. જો કે ચતુષ્કોણ PQRS અને ત્રિકોણ કયો? TQR એક જ
પાયો QR અને જો બંને આકૃતિનો આ પાયો કોમન છે અને સમાંતર રેખાની જોડ કઈ તો કે PS સમાંતર QR PS સમાંતર QR ની વચ્ચે છે બરાબર ચાલો અહીંયા તો તમને ચોખ્ખું દેખાઈ જ આવે છે કે ભાઈ બે માંથી બે આકૃતિઓ છે ABCD અને RPQ બેનો પાયો સરખો નથી કેમ તો કે આનો પાયો BC છે ત્રિકોણનો પાયો PQ છે બરાબર એટલે પાયો સમાન નથી આ બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે પણ બેનો પાયો સરખો નથી બરાબર તો અહીંયા લખવાનું એક સમાન પાયા પર આવેલી આકૃતિઓ નથી બરાબર લખી નાખો તમે લખો ત્યારે આકૃતિ છે એ તમે ટેક્સ્ટ બુક માંથી જોઈને દોરો તો ચાલશે બરાબર છે પ્રશ્ન નંબર 5 જુઓ આકૃતિને ધ્યાનપૂર્વક જુઓ તો તમને બે ચતુષ્કોણ દેખાય છે એક ABCD બરાબર બીજો APQD ABCD આ પહેલો બીજો APQD આમાં તો તમે ગમે નામ કરી શકો દાખલા તરીકે તમે ABQD લખો APCD લખો તો એ ચાલે બરાબર હવે શું કરવાનું છે તો કે ભાઈ આપણે શોધવાનું શું તો કે બંનેનો પાયો એક હોય એવું છે તો કે આ બે ત્રિકોણ ચતુષ્કોણ છે એનો પાયો AD છે બરાબર AD અને એક જ પાયો અને બે સમાંતર રેખાઓ કઈ તો કે AD અને BQ AD અને BQ એ બંનેની વચ્ચે આ રેખાઓ આવેલી છે બરાબર તો આપણે બે ચતુષ્કોણ લખી લઈએ લખો આ રીતે કે ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ APQD એક જ પાયો AD અને બે સમાંતર રેખાઓ કઈ AD BQ AD સમાંતર BQ ની વચ્ચે આવેલ છે બરાબર આ તો આમ નામ ખબર પડી જાય કેમ તો કે અહીંયા પાયો એક જ છે જ નહીં બરાબર એટલે આપણે લખી નાખીએ એક જ પાયા પર આવેલી આકૃતિઓ નથી લખી નાખીએ એકદમ અગત્યનો મુદ્દો આપણે હવે શીખવો છે કે ક્ષેત્રફળના સૂત્રો આપણે જુદા જુદા આ 7 આકૃતિઓ માટે ક્ષેત્રફળના સૂત્રો સમજાવતા જઈએ અને સમય વચ્ચે હું તમને આપતો જાઉં ત્યારે તમે લખતા જજો સૌથી પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર નંબર 1 જોજો ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર આપણે આ ગુજરાતી સૂત્ર યાદ રાખવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ હા પણ જ્યારે દાખલો ગણવાનો આવે ત્યારે આપણે આ સૂત્ર લખવાનું નથી યાદ રાખજો દાખલો ગણતી વખતે આ સૂત્ર લખવાનું નથી તો શું કરવું એ આપણે સમજાવીએ દાખલા તરીકે આપણે આકૃતિ દ્વારા ક્લિયર કરીએ દાખલા તરીકે આ ત્રિકોણ PQR છે ત્રિકોણ PQR બરાબર
અને અહીંયા આમ કરી અને અહીંયા હું આ રીતે પીડી વેધ દોરી નાખું. હવે તો કે મારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. જ્યારે દાખલો ગણવાનો આવે ત્યારે આપણે પહેલા આકૃતિ દોરવાની અને આકૃતિ દોર્યા પછી આપણે દાખલા ગણવાની શરૂઆત કરવાની. હવે આમાં સૂત્ર શું હોઈ શકે? આ રીતે થાય. જો ક્ષેત્રફળ માટે સંકેત આ રીતે છે, એરિયા ઓફ PQR. ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ વંચાય શું? તો કે એરિયા ઓફ PQR બરાબર. હવે સૂત્ર તો કે પહેલા 1/2 ગુણ્યા પાયો. પાયો એટલે QR ગુણ્યા વેધ એટલે PD. બરાબર. જો વંચાય તો કે એરિયા ઓફ PQR બરાબર 1/2 ગુણ્યા QR ગુણ્યા PD. મૂળભૂત સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ છે, પણ આપણે આ લખવાને બદલે જે આકૃતિ હોય એ પ્રમાણે લખવાનું. દાખલા તરીકે એક બીજી આકૃતિ દોરીએ. આ રીતે આમ છે આકૃતિ. બરોબર. અને નામ હું આપી દઉં ABC. બરોબર. અહીંયા આપણે વેધ કરી નાખીએ આમ કરીને આમ, અને અહીંયા હું લખી નાખું એમ. હવે તો આનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું લખવાનું? તો આ રીતે થાય, એરિયા ઓફ ABC બરાબર શું થશે? તો કે ભાઈ 1/2 ગુણ્યા પાયો. વેધ જ્યાં હોય કાટખૂણો બનતો હોય એ પાયો આપણે લેવાનો. તો સૂત્ર શું થશે? 1/2 ગુણ્યા પાયો એટલે AC ગુણ્યા વેધ એટલે BM. બરાબર. હવે આ તો મેં એક જ વેધ હોય એવું દોર્યું, પણ આપણે હજી એક વિશિષ્ટ દાખલો સોલ્વ કરવો છે. દાખલા તરીકે આવો એક ત્રિકોણ છે. બરાબર. ત્રિકોણનું નામ હું આપી દઉં છું ABC. જોઈ લો. એમાં પહેલો વેધ આ રીતે આમ કરીને દોરી નાખ્યો. આ પહેલો વેધ AD. બરાબર. એક બીજો વેધ આમ કરીને આમ કરી નાખ્યો. અહીંયા હું લખી નાખું BE. અને ત્રીજો વેધ આમ કરીને આમ કરી નાખું અહીંયા F. તો ત્રિકોણ ABC નું જો ક્ષેત્રફળ શોધવું હોય, જો આ આકૃતિમાં, અને મને કોઈ પ્રશ્ન કરે કે ભાઈ આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે કેટલા સૂત્ર છે? તો કે 3 સૂત્ર. યાદ રાખજો, ત્રિકોણનું ક્ષેત્રફળ જ્યારે આપણે શોધવાનું હોય ત્યારે જેટલા વેધ હોય એટલા સૂત્ર બને. એટલે જો આપણે આ ત્રિકોણનું કામ કરવું હોય તો આમ લખવું પડે. જો એરિયા ઓફ ABC બરાબર 1/2 ગુણ્યા પહેલો વેધ કયો? તો કે AD. તો એનો પાયો BC. તો 1/2 ગુણ્યા BC ગુણ્યા AD. આ સૂત્ર લખો તોય ચાલે. હજી બીજું સૂત્ર 1/2 ગુણ્યા, જો પહેલો વેધ AD હતો, બીજો વેધ કયો છે? BE. તો એનો પાયો AC. અહીંયા હું લખી નાખું AC ગુણ્યા BE. બરાબર. અને હજી એક ત્રીજું સૂત્ર બને 1/2 ગુણ્યા ત્રીજો પાયો કયો છે? તો કે AB. તો એનો વેધ કયો? CF. AB ગુણ્યા CF. બરાબર. એટલે જુઓ કે અહીંયા આપણે મૂળ સૂત્ર યાદ રાખ્યું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પણ જે દાખલો ગણવાનો હોય, જે આકૃતિ હોય, એ આકૃતિને અનુરૂપ આપણે સૂત્ર બનાવવાનું. આ આકૃતિ તો આપણે શું લખ્યું? એરિયા ઓફ PQR બરાબર 1/2 ગુણ્યા પાયો એટલે QR અને વેધ એટલે PD. આ આકૃતિ આપણે દોરી તો ત્રિકોણ ABC છે, એમાં એક વેધ BM દોર્યો. તો એમાં એરિયા ઓફ ABC બરાબર 1/2. વેધ BM છે તો પાયો કયો થશે? AC. તો AC ગુણ્યા BM. અહીંયા આ આકૃતિમાં 3 વેધ છે. 3 વેધ એટલે 3 પાયા. અને આપણે આ રીતે સૂત્ર લખી શકાય. તમે વ્યવસ્થિત આ લખી નાખો. પહેલા આ આકૃતિ, એની નીચે આ સૂત્ર, પછી આ આકૃતિ, એની નીચે આ સૂત્ર, પછી આ આકૃતિની નીચે આ રીતે આ 3 સૂત્ર લખવાના. બરાબર. લખી કાઢો. પછી આપણે આગળના સૂત્રની ચર્ચા કરીએ. આપણે બીજું સૂત્ર શીખવું છે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. પહેલા આપણે નિયમિત કોઈ ત્રિકોણ હોય એનું આપણે શોધ્યું. હવે કાટકોણ ત્રિકોણનું. કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર, તો ક્ષેત્રફળનું સૂત્ર એક જ છે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ.
હા, પણ ફેર શું પડે કે કાટકોણ ત્રિકોણમાં વેધ છે એ ત્રિકોણની બાજુ જ હોય. એટલે જો આપણે અગાઉની આકૃતિમાં તમે શું જોયું હતું ત્રિકોણમાં, તો કે ત્રિકોણ અને એમાં વેધ હતો. અહીંયા શું થયું, આ XY છે એ ત્રિકોણની બાજુ છે અને XY છે એ આપેલા ત્રિકોણ માટે વેધ પણ છે. એટલે આ ત્રિકોણ માટે સૂત્ર શું થશે, આવું થાય. જો એરિયા ઓફ XYZ બરાબર 1/2, પછી અહીંયા ગુણાકારની નિશાની જગ્યાએ ટપકું કરી નાખીએ, 1/2 ગુણ્યા પાયો, પાયો એટલે YZ ગુણ્યા વેધ એટલે XY. બરાબર. જો અહીંયા આપણે અહીંયા ગુણાકારની નિશાની એટલે નથી મૂકતા કે આપણને જો XYZ XXY એવું દેખાય એટલા માટે. એટલે જ્યારે XYZ નો ઉપયોગ આવે ત્યારે ગુણાકારની જગ્યાએ આપણે આવું ટપકું વચ્ચોવચ કરવાનું, એટલે ગુણાકાર ગણાય. શું વંચાય, એરિયા ઓફ XYZ બરાબર 1/2 ગુણ્યા YZ ગુણ્યા XY. હવે ધારો કે આનું આ સૂત્ર તમે એમ લખી નાખ્યું હોય કે 1/2 ગુણ્યા XY ગુણ્યા YZ, તોય ચાલે. એનું કારણ છે કે આ બંનેનો ગુણાકાર છે અને ગુણાકારમાં ક્રમનું મહત્વ નથી. યાદ રાખજો કે YZ ને પાયો કહીએ તો XY વેધ છે અને XY ને પાયો કહીએ તો YZ વેધ છે. બરોબર. આકૃતિ દોરી અને બાજુમાં સૂત્ર લખી નાખો. આપણે ત્રીજા નંબરનું સૂત્ર જોવું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વેધ ગુણ્યા અનુરૂપ પાયો. ધ્યાન રાખજો, વેધ ગુણ્યા અનુરૂપ પાયો. બરાબર. આપણે જો આકૃતિ દ્વારા સમજીએ. દાખલા તરીકે આ રીતે એક આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. A B C D. હવે તો કે અહીંયા આપણે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય. આપણે આગળના ચેપ્ટરમાં 8મા પ્રકરણમાં શીખી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું, તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. અહીંયા AB અને DC સમાંતર છે, AD અને BC સમાંતર છે. બરાબર. દાખલા તરીકે હું અહીંયા વેધ આમ કરીને આમ દોરી નાખું તો સૂત્ર આ રીતે બને. શું બનશે, તો કે એરિયા ઓફ ABCD બરાબર વેધ એટલે AM, તો એના અનુરૂપ પાયો કયો છે, તો કે DC. બરાબર. ધારો કે હું હજી એક બીજો વેધ આમ કે નામ દોરી નાખું, અહીંયા વેધ દોરી નાખ્યો તો બીજું સૂત્ર બની જાય. શું થશે, અહીંયા હું n લખી નાખું તો એરિયા ઓફ ABCD બરાબર AN અને એને અનુરૂપ પાયો કયો, BC. ટૂંકમાં અહીંયા આપણે જે વેધ દોરીએ, બરોબર, ધ્યાન રાખજો, અહીંયા C માંથી હું આમ કરીને આમ વેધ દોરી નાખું. દાખલા તરીકે હજી એક આપણે આકૃતિ આમ અહીંથી આમ દોરીએ તો અહીંયા જો D હોય અલા P હોય તો CP ગુણ્યા એનો પાયો કયો થાય, AB થાય. બરોબર. એટલે અહીંયા જેટલા વેધ હોય એટલા સૂત્ર બને, જેટલા વેધ એટલા સૂત્ર. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર સિમ્પલ છે, વેધ ગુણ્યા અનુરૂપ પાયો. જો પહેલો વેધ AM લઈએ તો સૂત્ર AM, તો એને અનુરૂપ પાયો DC. જો એક વેધ આપણે AN લઈએ તો AN ગુણ્યા BC. બરાબર. આકૃતિ દોરી લો, એની નીચે સૂત્ર લખી દો. આપણે એની પછીનું સૂત્ર શીખવું છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સૂત્ર પહેલા યાદ રાખી લઈએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પહેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. જો વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2, પણ આપણે જ્યારે બોલીએ ત્યારે 1/2 ગુણ્યા પહેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ એ રીતે બોલવાનું. બરાબર. હવે પહેલા આપણે જોઈ લઈએ. જો દાખલા તરીકે આ સમબાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ દોરીએ ત્યારે ચારે બાજુ સરખી આવે એ રીતે કરો તો ABCD. બરાબર. પહેલો વિકર્ણ કયો, તો કે AC, બીજો વિકર્ણ કયો, BD. હવે સૂત્ર શું થશે, તો કે એરિયા ઓફ ABCD બરાબર 1/2 ગુણ્યા વિકર્ણ 1, પહેલો વિકર્ણ એટલે શું થશે, તો કે AC ગુણ્યા બીજો વિકર્ણ એટલે શું થાય, BD. બરાબર. સૂત્ર એકદમ સહેલું છે.
હવે ધારો કે આ આકૃતિ બદલી નાખો, ચતુષ્કોણ પી ક્યુ આર એસ લખી નાખો તો શું થશે? એરિયા ઓફ પી ક્યુ આર એસ બરાબર 1/2 ગુણ્યા પી આર ગુણ્યા ક્યુ એસ, બરાબર. બંને વિકર્ણોના ગુણાકાર થી અડધું. હવે પરીક્ષામાં ક્યારેક ખાલી જગ્યા પ્રશ્ન પૂછાય, ખાલી જગ્યામાં શું તો કે ભાઈ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ નું સૂત્ર બંને વિકર્ણોના ગુણાકારથી ખાલી જગ્યા હોય અડધું કે બમણું તો શું આવશે? અડધું. 1/2 એટલે અડધું. આપણે યાદ રાખી લીધું 1/2 ગુણ્યા પહેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. પહેલો વિકર્ણ એટલે AC, બીજો વિકર્ણ BD. બોલવાનું ફરી વખત શીખી લઈએ. એરિયા ઓફ ABCD બરાબર 1/2 ગુણ્યા AC ગુણ્યા BD લખી નાખો. આપણે પાંચમું અને છઠ્ઠું બંને સૂત્ર સાથે શીખી લઈએ. બહુ ફેમસ આકાર છે, બધાને ખબર જ હોય એવો. લંબચોરસનું ક્ષેત્રફળ આપણે પાંચમા ધોરણથી સૂત્ર શીખ્યા છીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ખરેખર સૂત્ર શું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે AB ને લંબાઈ કયો તો BC ને પહોળાઈ, BC ને લંબાઈ કયો તો CD ને પહોળાઈ, CD ને લંબાઈ કયો તો AD ને પહોળાઈ, બરાબર. ટૂંકમાં બંને ક્રમિક બાજુનો ગુણાકાર થાય તો અહીંયા સૂત્ર શું થશે તો કે એરિયા ઓફ ABCD બરાબર AB ગુણ્યા BC, બરાબર. આનું આજ બીજી રીતે લખવું હોય તો આમ પણ લખી શકાય. શું લખાય? BC ગુણ્યા CD, અથવા શું લખી શકાય? CD ગુણ્યા DA, અથવા શું લખી શકાય તો કે DA ગુણ્યા AB. ટૂંકમાં ક્રમિક બાજુઓનો ગુણાકાર કરો. લંબચોરસની કોઈ પણ બે ક્રમિક બાજુનો ગુણાકાર કરીએ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મળે, બરાબર. એરિયા ઓફ ABCD બરાબર AB ગુણ્યા BC, અથવા BC ગુણ્યા CD, અથવા CD ગુણ્યા AD, અથવા AD ગુણ્યા AB. અને આ વસ્તુ ખ્યાલ છે કે સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. હવે ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ બે રીતે આપણે શોધી શકીએ. પહેલું સૂત્ર આવું છે. શું તો કે એરિયા ઓફ ABCD. ચોરસની વિશેષતા તો કે બધી બાજુઓ સરખી જ હોય. લંબાઈ I લંબાઈ I લંબાઈ ને I લંબાઈ, બરાબર. એટલે સૂત્ર શું થશે? લંબાઈનો વર્ગ એટલે AB નો વર્ગ. લંબાઈ ગુણ્યા લંબાઈ AB ગુણ્યા AB એટલે AB નો વર્ગ. હવે આનું આ સૂત્ર લખવું હોય શું લખી શકાય? બરાબર BC નો વર્ગ એ લખી શકાય, CD નો વર્ગ એ લખી શકાય, DA નો વર્ગ એ લખી શકાય, બરાબર. શા માટે આ કોઈ પણ બાજુ લઈ શકીએ છીએ આપણે? એનું કારણ એક જ છે કે ચોરસની ચારે બાજુઓ સરખી હોય. એટલે તમે AB નું માપ લ્યો, BC નું માપ લ્યો, CD નું માપ લ્યો કે DA નું માપ, ગમે એ માપ લ્યો, બધા સરખા હોવાના. એટલે AB નો વર્ગ કરો તોય ચોરસનું ક્ષેત્રફળ મળે, BC નો વર્ગ કરો, CD નો વર્ગ કરો, DA નો વર્ગ, ગમે આનો વર્ગ કરો તમને ક્ષેત્રફળ મળે. આ એક. બીજું કે પ્રત્યેક ચોરસ છે એ સમબાજુ ચતુષ્કોણ છે જ તે. એટલે બીજી રીતે જો શોધવું હોય, જો બાજુઓનું માપ આપેલું હોય ને કીધું હોય કે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધો તો બાજુ ગુણ્યા બાજુ એટલે એનું મળી જાય. હવે બાજુનું માપ નથી આપ્યું ને વિકર્ણનું માપ આપ્યું છે તો બીજું સૂત્ર આવું પણ છે. એરિયા ઓફ ABCD બરાબર 1/2 ગુણ્યા પહેલો વિકર્ણ AC ગુણ્યા બીજો વિકર્ણ BD, બરાબર. હવે આમાંય તે AC ગુણ્યા BD તો AC નું BD નું માપ કેવું હોવાનું? સરખું. એટલે આમાંનામાં આપણે લખવું હોય શું તો કે AC નો વર્ગ ભાગ્યા 2 તોય ચાલે, અને BD નો વર્ગ ભાગ્યા 2 લખો તોય ચાલે, બરાબર. વ્યવસ્થિત રીતે લખી લો, વિચારતા જજો, લખતા જજો. અહીંયા ગોખણ પટ્ટી નું મહત્વ નથી. તમને સમજાય તો તમે દાખલામાં એનો ઉપયોગ કરી શકો છો. લખી નાખો. સાતમા નંબરનું છેલ્લું સૂત્ર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. શબ્દોમાં જો યાદ રાખવું હોય તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વેધ. વેધ એટલે સમાંતર બાજુઓ જે છે એ સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. લંબ અંતર એટલે સીધું અંતર, બરાબર. દાખલા તરીકે AB અને CD એ બે વચ્ચેનું અંતર આમ ન શોધાય.
જો સીધું શોધવું હોય એ રીતે, બરાબર. તો AB અને CD વચ્ચેનું સીધું અંતર એને કહેવાય વેધ, અને સમાંતર બાજુઓનો સરવાળો, તો સમાંતર બાજુ આમાં કઈ કઈ થાય? AB અને DC એનો સરવાળો. હવે સૂત્ર શું થશે? જુઓ, એરિયા ઓફ ABCD બરાબર 1/2. હવે વેધ દોરી નાખીએ. અહીંયા દાખલા તરીકે આમ વેધ દોરો, બરાબર. તો સૂત્ર શું થશે? 1/2 ગુણ્યા AM કૌંસમાં સમાંતર બાજુઓનો સરવાળો. તો સમાંતર બાજુઓ કઈ કઈ છે? AB વત્તા DC, બરાબર. ઉપલી બાજુ નીચેની બાજુ. રેડી? લખી નાખો. એક છેલ્લો પોઈન્ટ સમજી લઈએ કે ત્રિકોણમાં કોઈ મધ્યગા દોરવાથી બનતા બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થાય. પહેલા મધ્યગા ક્લિયર કરી લઈએ. દાખલા તરીકે આવો એક ત્રિકોણ છે, બરાબર. જુઓ, ત્રિકોણનું નામ હું આપી દઉં ત્રિકોણ ABC. હવે મારે મધ્યગા દોરવી છે. તો મધ્યગા શરૂ ક્યાંથી થાય? તો કે કોઈ પણ શિરોબિંદુથી, અને સામેની બાજુનું મધ્ય બિંદુએ અટકી જાય. દાખલા તરીકે હું જો એ બિંદુમાંથી મધ્યગા દોરું તો સામેની બાજુ એટલે કઈ? BC. તો એનું મધ્ય બિંદુ અહીંયા D લ્યો. આ AD ને જોડી દઈએ, બરાબર. AD ને. તો આ જે છે AD શું થઈ ગયું? મધ્યગા. યાદ રાખજો, મધ્યગા શરૂ ક્યાંથી થાય? શિરોબિંદુથી. પૂર્ણ ક્યાં થાય? તો કે જે શિરોબિંદુ હોય એની સામેની બાજુના મધ્ય બિંદુ, બરાબર. ત્રિકોણનું કોઈ શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે મધ્યગા, બરાબર. તો AD એ મધ્યગા છે. હવે તો કે જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ જો 50 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો આપણે કહી શકીએ કે ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ એનાથી અડધા એટલે I 25 થાય અને I 25 સેન્ટીમીટર સ્ક્વેર થાય, બરાબર. જો ત્રિકોણમાં કોઈ મધ્યગા દોરવાથી બનતા બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થાય. એટલે મધ્યગા દોરીએ એટલે ક્ષેત્રફળના બે સરખા ભાગ થઈ જાય, બરોબર. તો અહીંયા હું આમ લખી શકું. શું થાય? જો આ રીતે થાય કે એરિયા ઓફ ABC બરાબર એરિયા ઓફ ABD વત્તા એરિયા ઓફ ADC. જો આ સૂત્ર સમજાયું છે કે જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આખે આખું હોય તો આનો નાનો બે નો સરવાળો કરો તો આખા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. પણ યાદ રાખજો, આ બંને કેવા હોય? હંમેશા સરખા જ હોય. લખી